એટલે હવે આ પહેલા વિભાગનો આપણે આ ચોથો ફકરો સમજીએ કે આ ચોથા ફકરામાં શું કહેવા માંગે છે કે પરમાણુઓ વચ્ચે જેટલું આકર્ષણ પ્રબળ તેટલો બંધ વધુ મજબૂત. જ્યારે પરમાણુઓને એકબીજા સાથે રાસાયણિક જોડાઈને અણુ બનાવે છે ત્યારે પરમાણુ પોતે મુક્ત સ્થિતિમાં હોય તેના કરતાં જુદી જ લાક્ષણિકતા ધરાવે છે. એટલે શું? આપણે પરમાણુ આ જે Na અને Cl છે, આપણે બે પરમાણુની વાત કરતા હોય તો આ Na એક પરમાણુ છે અને આ Cl બીજો પરમાણુ છે. તો એના એક ગુણધર્મ હોય કે ધારો કે આ વાયુ છે, આ Cl પણ વાયુ છે, ક્લોરીનનો વાયુ છે, આ નાઇટ્રોજનનો વાયુ છે, પણ એટલે એક એનો ગુણધર્મ છે. પણ તમે એને ભેગા કરો અને જો આ બે ભેગા થઈ જાય ને નવું કંઈક વસ્તુ બને NaCl, આ મીઠું થઈ ગયું તો મીઠામાં શું થયું કે આ ઘન બની ગયો પ્રવાહી. આ બે વાયુ ભેગા કર્યા અને ઘન બન્યો પ્રવાહી. અને આ હાઇડ્રોજન છે, આ બે હાઇડ્રોજન એ વાયુ છે, બરોબર ને? આ હાઇડ્રોજનનો વાયુ છે અને એમાં ઓક્સિજન વાયુ છે, આ એ વાયુ છે. એટલે આ વાયુમાં એટલે હવામાં હવા ભેળવી તો આ H2O પાણી થઈ ગયું. આ પાણી એ પ્રવાહી થઈ ગયું. એટલે આવી રીતે શું કે છે કે એના ગુણધર્મ આના કરતા બદલાઈ જાય. આ H2 માં હાઇડ્રોજન છે અને ઓક્સિજન છે. અહીંયા હાઇડ્રોજન એને છે, પણ અહીંયા જે હાઇડ્રોજન છે એના કરતા અહીંયા આની સાથે જ્યારે ભળ્યો ત્યારે એનો ગુણધર્મ બદલી ગયો. જેમ આપણે કોઈ છોકરા ઘેરે હોય, ડાયા હોય, પણ સ્કૂલમાં આવી ને બીજા સાથે ભળીને ટોળકી બની જાય, તોફાની થઈ જાય ને, એટલે એવી રીતે એનો ગુણધર્મ આ પરમાણુનો અહીંયા આ જે એકને તત્વ હતું છતાં અહીંયા જે એનો ગુણધર્મ હતો એટલે કે એક મુક્ત અવસ્થામાં, એટલે હાઇડ્રોજન છૂટો હતો એકલો. આ કીધું ને કે આ મુક્ત અવસ્થામાં હોય, મુક્ત હોય તેના કરતાં જુદી લાક્ષણિકતા ધરાવે છે. એટલે કે એકલો છૂટો હોય એના કરતાં જ્યારે સાથે થાય ત્યારે એનો જુદો ગુણધર્મ થઈ જાય છે. અને એ વસ્તુ આપણે આ હમણાં જે મેં દાખલો આપ્યો એ રીતે હાઇડ્રોજન, જેમ કે હાઇડ્રોજન વાયુના સ્વરૂપ બે અણુઓ અને ઓક્સિજનનો વાયુનો એક પ્રવાહી પાણી બને છે, ત્યારે હાઇડ્રોજન અને ઓક્સિજનના અણુઓ પાણીમાં પોતાની મૂળ સ્થિતિ કરતા જુદા ગણવા. હાઇડ્રોજન અને ઓક્સિજનની મૂળ સ્થિતિના જે ગુણધર્મો હતા કે વાયુ હતા એના કરતા પાણીમાં એ પ્રવાહી થઈ ગયા. બસ એટલું.